હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જશો. રામ રામ ને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને જય મહાકાલ ને. આપણે આજે આવી ગયા છે આ વાડીએ. આજે જો બેકગ્રાઉન્ડ બદલી ગયું છે એવું તમને દેખાતું છે. એને આજે ઢુકડી વાળી આવ્યો અહીં. જાતા હતા તો ઓલી વાડીએ અને આપણે જવાનું અહીંયા જ છે, પણ આજ કીધું અહીંયા ઘૂમરો મારતા જઈ, કેમ કે ભાગ્યાની એની ગાડી અહીં પડી હતી. એટલે કીધું વરસાદ જેવું હતું આજે, અમારે રાતે વરસાદ હતો. તમારે હે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. એટલે મેં કીધું હવે વરસાદ ગારો હતી, ગારાને શું કામ કરતા છે, એટલે કીધું જોતા જઈ, ઘૂમરો મારતા જઈ. એ આવ્યા છે આ વાળી, અને એ તો બધા હેઠ હે આમ ખેતરમાં બહુ સેટા હે. ગાડી અહીં પડી છે. હવે આપણે અહીંયા હેઠ તો ધક્કો નથી ખાવો, અહીંથી રિટર્ન થઈ જાઉં. પણ હે ને ગુવાર જોયો ને તો ગુવારમાં ગુવાર આવ્યો છે જોરદાર. તો આપણે એ ઉતારે છે, ઉતારી લઈ. અને અવાજ આવતો હોય છે આમાં. ટ્રેક્ટર નીકળ્યું છે ભાઈ, રોડનો કાંઠો છે ને, એટલે કંઈક અવાજ તો ચાલુ જ રહીએ. જો અહીંયા ગુવાર છે ને અમારે બહુ આવી પડ્યો છે, કીધું ગુવાર ઉતારતા જાય. મીઠો લીમડો છે, કોઈ જોતો જ લઈ જજો ને. ગુવાર જા રહ્યો કેમ બાકી આવ્યો જો. હાંજે મેળ ના આવે એટલે વેત ના આવ્યો ને. આ ભાગિયાની ઘરે કંઈક આવે ને તો કહેતા હોય કે બકાલનો લઈ જાવ તો લઈ જાવ તો લઈ જાવ તો. અરે ભાઈ કઈ લઈ જાવું, વેત તો હોવો જોઈએ ને. એટલે હે ને વેત આવે નહીં એટલે પછી ન આવી અહીંયા. આમ વયા જાય ને આમ વયા જાય. આજે અમારે વાં છે ગારો ને, એટલે કીધું આજ તો બહુ એવું કોઈ કામ નથી. એટલે લીમડાનું ડાયરું ના તેનું ઓલું બધું પડ્યું છે ને, આગા પાછું કરવાનું છે. પવન બહુ હતો ને કદડો બહુ વાળ્યો. હા, ખેતરમાં એ બધું આગા પાછો હેઠા ભરો કરી દે. જો અમારે મલક ગલુડિયા બે જો અહીંયા હે ને કુતરી વ્યાણી એ બાયધા બે જો હેરખું દેખાડું આપણે હે ને. કુતરી વ્યાણી લઈએ પણ એને ગલુડિયા શિયાર છે. એમાં આ છે ને એ તો બહુ ઝેરી છે. હમણાં ખારું થાય આપણે પાસે જાય ને, એટલે જો હું તમને બતાવું ને. હજી બે અંદર રહી છે લગભગ, પણ અહીંયા આપણે જવું નથી, કેમ કે કૂતરી છે ને તો આપણે ખાપા ભાઈરે થઈ જાય, આપણે ભાગી નહીં શકી. બિસાડીને ટાંગા ત્રણ જ છે. અમે અહીંથી કાયમ નીકળીએ એટલે રોટલો નાખતા જ અહીં. પણ કદાચ ને વાહે થાય ભાઈ, એમાં કંઈ નક્કી નહીં. જ્યાં અહીંયા વ્યાણી છે. અને જો અહીં બાજુમાં ઓલા મજૂરી ની ભાત નાખી ગયા બિસાડા. જો અહીં ભાત પડ્યા. હાલ હાલ ટ્રાય કરી લઉં ને ભાઈ, પેલા કૂતરી હોય તો પછી આવે ને એમ. નકર અમે ડેલી પાસેથી એમ કરતા ને કે હાલે હાલે તો અહીંયા આવતી રોટલા પછી અહીંયા નાખી દેતા. એટલે અને જો અહીં રોડનો કાંઠો છે ને, એટલે વાહન ચાલુ જ રહે, એટલે થોડો થોડો અવાજ આવતો હોય છે. જો આવ્યું જો એક નીકળ્યું, બીજું બે અહીંયા મારા પગ પાસે આવી ગયા. પાતો ગદનું પગમાં વિખોરિયા ફરે છે. હજી એક છે. આવ ઉભા રહ્યો હવે હે ને, હેરખું દેખાડું થોડુંક. અજય લે આ ત્રણેય પગમાં વર્ગી ગયા. ઓ આ તો ડાયું છે ભાઈ. જે આ ગધનું ખારું છે, આ ખારું ઝેરી. ઘડિયાળ સાટે છે, ચેકિંગ કરે છે. ચાલુ છે કે બંધ છે ભાઈ? ચાલુ જ છે. ચાલુ કરીને દેખાડું, જોઈ લ્યો. છે ને ચાલુ ભાઈ? એ તો કહું આ ચેક કરે છે કે ચાલુ છે કે બંધ છે. જોઈ લ્યો કેમ છે. જીનકા હાવ શિયાર છે, પણ હજી એક ક્યાંક આવતું નથી. ક્યાં જો આ બટકામ ફરવાનું કરે જો. જે કેમ બાકી મસ્તી કરે બધાય. ઊનો વારો કાઢ લે. થયો ખારું ઓ ભાઈ. આ બહુ ખારું છે. જે આ કાયડું છે ને, જો એ દબાવે બધાને. હાલે હાલે જોયું ને, એ બીતું નથી. પણ હજી એક ક્યાં ગયું આપણે જોઈએ અંદર. જો હોય તો કદાચ આ રહ્યું. હા હું તું જાય. હાલે હાલે એને તો હબાવ ની અંદર ચડી ગઈ. એ હૈલું હવે હૈલું. હાલે નીંદર ઉડ્યો ભાઈ ની, જોઈ લ્યો. હાલ 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 ક્યાં વયું ગયું તું ભાઈ? આને શું કામ કર્યું છે રાતે? જો હવે શિયાળા આવી ગયા આપણે. અહીં છે ને પાણીનું રાખ્યું છે,
આ ભાગીયાની આ ભરતા જાય એટલે અહીંયા ખાઈ લે. જો રોટલા ને બટકા ને બધું અહીંયા જ છે. અહીંયા તો આ તાજા હે હગા જુઓ ને. પણ જો કૂતરી આવી ગઈ ને તો વારો કાઢી લે હે આપણો. જો પાણી પીએ હે. આ હૂતું તું જા આ નીંદર કરતું તું. હા હાલે હા હા હા. કેમ છે બાકી ગલુડિયા? એકથી એક ખરા હે ને શાર. હા હા. જો આ બધાને દબાવે છે. જો બટકાં જ ભરે. જો કાન પકડી લીધો નો. આ બધાય તો હો જશે ભાઈ. હાલો તો હવે હે ને થોડાક સુધી આપણે ખેતરમાં ઘૂમરો મારી આવી. અહીંયા ભલે રખડે અને જો કૂતરી અરે પણ પગમાં બટકા ભરે હગા. એ ખાવાનું નથી. ખાવાનું અહીંયા ખાતા નથી. ખેતરમાં ઘૂમરો મારી આવે ને ઓલીમાં બકાલો ઉતારવા ગઈ ત્યાં સુધી આપણે જઈ આવી અને જોઈ આવી માંડવી આપણી. વાં કરતાં અહીં હરશે જો માંડવી ઓલી વારી કરતા. હા ઓટ મારી ગઈ છે અહીંયા આપણે. ઓલી વાળી હવે તો સારી થઈ ગઈ. જો એટલી વારમાં એટલો ગુવાર તો ઉતારી લીધો. આ કાકાની નીની છે. આપણે ઓલી 128 છે ને એ છે. જા 128 આપણે જ વાવી ગયા ઓલા ટ્રેક્ટરથી. હજી અહીંયા ગુવારના સોટા. ભાઈ તો કોક આવજો જ લઈ જાજો ભાઈ. આ ગુવાર ખૂટે જ નહીં કોઈ દી. બાકી તો ચોરા છે પણ એ તો પાકી ગયા પણ કોઈ ઉતારવાનું આવ્યું જો અહીં. અને આમાં અહીંયા પાછો ગુવાર છે. આમાં એવો ને એવો ભાઈ જો. આમાં જોઈ લ્યો બધામાં ભાઈ. આ હે ને ગઈઢો થઈ જાય ને કાશીર્યું કરવા થાય તને કહું. એવું નથી લાગતું તને? બાકી ખાધે જ નથી ખૂટે એમ. હા એ તો કહું હું. બાકી આ જો ને કોઈ હવે કોઈક લઈ જાય આ વિડીયામાં જોવે ને તો વાત અલગ છે. અહીં એટલો ઉતાર લીધો. અને હજી અહીં છે ને ભીંડી તમે એક દી ઓલા ભાગીયાની આવ્યા તો દઈ ગયા હતા પણ હવે પાછા થોડી છે. જો કોક છે એમ તો ઉતરે એમ છે થોડી ઘણી. એકાદું શાક થઈ જાય એટલી કુણી સારી છે. એ ઘણા ઝાડવા છે અને સીભણા હે ભાઈ પણ પાકી પડ્યા હાવ. જો આ બધા અવડા થઈ ગયા જોઈ લ્યો. આ એક ખાય ને તો 4-5 જણા ધરાઈ જાય. ઈ ને કાન આમાં લગભગ એકમાં 4-5 જણા ધરાઈ જ જાય મારા અંદાજ પ્રમાણે. તમે હવે કહેજો કેટલાક જણા ધરાઈ જાય. જો આમાં ઘણા એવા હે પણ તૂટી આવી ગયા બિસાઈડા. હાલો તો ભાગ્યોની તો જો વાં એરિયા તમને જ નહીં દેખાતા હોય કેમ કે ઓલા કોરા હેઠા હે. અને આવી કંઈક અહીંયા માંડવી છે. જો આવી કંઈક અહીંયા લગભગ આ લાઈનું કટકા ઉલ્લે છે. અહીં કાકાની ત્યાંથી પાણી લીધું હતું આપણે હે ને. ઓલું ટીસી ખરાબ થઈ ગયું હતું એટલા માટે બેગ દી આઈકી. ત્યાં તો હવે વરસાદ આવી ગયો એટલે હવે કંઈ પાવાની જરૂર નથી. હાલો તો હવે ફટાફટ હે ને ગુવાર તો ઉતરી ગયું હે. હવે થોડોક આમાં ભીંડો છે ને ઉતાર લઈ પછી આપણે જવા દઈએ ઓલી વાડીએ. તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો આગળ. અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ કેમ કે આપણી આ ચેનલ છે નવી એટલે હવે થોડીક બૂસ્ટ કરતાં વાર લાગશે. નવો એકડો ઘૂંટવાનો. હા એટલે હે ને આપણી ચેનલ થઈ જાય બૂસ્ટ એટલે મંડે પાછું આપણું પહેલાં હાલતું હતી ઓલી ચેનલમાં હાલતું હતી કોઈને રેગ્યુલર હારવા. હાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ વાડીએ. આ વાડીએ જો ભેહું બાંધ્યું છે અને આપણે જવું છે જાહેર વાટવા. જાહેર વાટી આવી અને કાલનો થોડોક આગો કરી લઈ કેમ કે કાલે જવાનું છે બહાર ગામ એટલે કાલના આજનું 2 દિનો છે ને માલ ભેગો વટાઈ જાય. જો એકાદી 2 ખડની ભારી કરવાની છે અને 2 બથ ખડની વાટી લઈ. અહીંયા કૂતરી બેઠી આપણે આ વાડીએ. હાલો તો ફટાફટ હે ને જઈને 2-3 બથું વાટ લઈ અને 1-2 ભારી થઈ જાય ખડની અને આવી કંઈક આપણી જાહેર. આમાં હે ને પારા નથી રહ્યા. જો આવી કેળિયું થઈ ગઈ કેમ કે પાણી આમાં ફરી ગયું ને માથેથી પારા બધા ધોવાઈ ગયા. લાહું રેવલ થઈ ગઈ પડું. હાલો તો ફટાફટ હે ને આપણે ઓલા ખૂણેથી ચાલુ કરવાનું છે વાટવાનું. તો વાટી આવી
બે ત્રણ બરથું પછી બપોરા કરવાના હે